આપણી સાથે છે ચંપાબેન. ચંપાબેન ને પૂછીએ કે શું તકલીફ હતી અને હવે કેમ છે. ચંપાબેન ક્યાંથી આવ્યા બેન? રંગડા કંજેવાળી વિછા પડખે વેચ્યા પડકે, રાજકોટ જિલ્લો. હા. અને ચંપાબેન શું તકલીફ હતી જરા કહેશો? શું તકલીફ થતી તમને? ગયું તું ને કમરમાંથી ગાદી ખસી ગઈ હતી. કમરમાંથી એટલે આમ બા તકલીફ થતી આપણે શું તકલીફ થતી કે શું તકલીફ શું થતી આપણને? તકલીફ પગ ને થતી નાયથી ના એટલો બહુ દુખતો નહીં. પગ બહુ દુખતો. બહુ એટલે દુખતો આમ શું તકલીફ શું થતી? હલાતું નહીં, બેસાતું નહીં, શું તકલીફ થતી હતી? એ હલાતું નતું ને બેસાનું નતું એટલું હલાતું નતું ને બેહાતું નતું. બરાબર. અને ટૂંકમાં હલાતું નહીં ને, તમે અહીંયા આવ્યા ત્યારે હાલી જ નતા શકતા ને? ના ના હલાતું હતું બા? દુખાવો એટલો બધો હતો, હલાતું એટલો નહીં, દુખાવો હતો. બળતરા આવતી, દુખાવો થતો, પગમાં ખાલી ચડી જતી. બળતરા તો કેટલા 4 મહિના રાત ને જે મને ઊંઘ નથી આવી. બળતરા એટલી બધી થતી 3-4 મહિના સુધી નીંદર નહોતી આવતી બા. બરાબર. આવું લગભગ કેટલા ટાઈમ થી તકલીફ થતી હતી બા આપણને? ઘણું મટી ગયું અત્યારે તો ઘણું મટી ગયું. અત્યારે તો ઘણું સારું થઈ ગયું, પણ આ તકલીફ થતી કેટલા ટાઈમ થી બા? 8-10 મહિનાથી ટૂંકમાં આવી તકલીફ થતી હતી. બરાબર. અને આજે લગભગ બા આપણે તમને 1 2 3 4 5 6 7 8 અને 9 8-9 સેટિંગ આપણે કર્યા બા. હવે કેમ છે? ઘણું સારું છે. હવે તમને જે તકલીફ આવતી હતી બળતરાની, હાલવાની, ઉભું રહેવાની, બેહવાની, કઈ તકલીફ આવે છે બા? ના ના એવી નહીં આવતી. રાતે ઊંઘ આવી જાય, રાતે નીંદર આવી જાય છે. હલાય છે હવે? હલાય છે. પહેલા કેટલું હાલી શકતા હતા? જરાય નહીં. પહેલા જરાય હલાતું હતું. હવે કેટલું હાલી શકો છો? હવે ઘણું હાલી જાવ છું. બરાબર. ઓલી બળતરા આવતી હતી, બળતરા એ તો ઘણી મટી હતી. એમાં ઘણો બધો ફાયદો છે. બરાબર. હાલી ને 2 જણા છે ને તમને. હા, 2 જણા ટીંગા ટોળી કરીને હવે ટૂંકમાં તમારી રીતે હાલી ચાલી શકો છો, બધું સરખું. હવે કઈ એમ બહુ પ્રોબ્લેમ નથી. હવે ઘણું સારું છે. અને કોઈ જગ્યાએ તમને ઓપરેશન નું કેવું કીધું તું બા? રાજકોટ કીધું તું ઓપરેશન? શું કીધું તું? કે તમારે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન વગર માટે એવું જ નથી એમ. એટલે ટૂંકમાં ગાદી ખહી ગઈ છે અને નસ દબાઈ ગઈ છે, ઓપરેશન કરવું પડશે કે ઓપરેશન વગર સારું થાય જ નહીં. હવે આપણને તકલીફ શું હતી બા? જો આપણી 2 ગાદી ખસી ગઈ હતી. એક આ ગાદી L4 L5 વાળી ને L5 S1 વાળી, 2 ગાદી ખહી ગઈ. ગાદી ખહી ને આપણી જે પગની નસ આવે ને, આ નસ દબી દીધી હતી. સમજાણું? આ નસ દબાઈ ગઈ એટલે આ જે પગમાં જે નસમાં જે લોહી આવવું જોઈએ પગની નસમાં, એ નહોતું આવતું. ઘણી બ્લોક થઈ ગઈ હતી, કારણ કે ગાદી ખહીને નસ દબાઈ ગઈ હતી. એટલે નસમાં લોહી નહોતું આવતું. તમે દુખાવો, બળતરા, પગ ફાટવો, બરોબર, એ બધી તકલીફ આપણને ગાદીને હિસાબે થતી. ગાદી ખહી ગઈ ને હિસાબે આપણે શું કર્યું? હળવું આપણી સારવારથી ગાદીને ધીરે ધીરે અંદર લીધી. ગાદી અંદર આવી એટલે આ નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે આમાં લોહી ચાલુ થયું. લોહી ચાલુ થયું એટલે આપણને જે પગ ફાટતો, બળતો, દુખતું, એ બધો ફાયદો થયો. બરોબર. હવે આમ ઘણું બધું સારું છે. હવે કઈ તકલીફ આવે છે બા? ના, નથી આવતી. સારું છે, ઘણું સારું છે. નકર ક્યાં હાલી નથી શકતી જરાય. અમારે 2 બાજુ બાવડા ચાલીને માન ચડાવી હતી મને અત્યારે. રાખો બાટી, રાખો. બસ. લો બા, ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. બસ. ઢીલો રાખો. બસ. 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 ઢીલું. બસ. ઊંડો શ્વાસ લો. છોડો. બસ. બસ થઈ જાવ. અગર જુઓ.